સુરતના પૂણામાં ગેસ લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ, દિવાલ અને બારી બારણા તૂટી ગયા, 6 દાઝ્યા। દિવાલ અને બારી બારણા તૂટી ગયા એવો પ્રચંડ બ્લાસ્ટ થયો અને 6 લોકો દાઝી ગયા। હચમચાવી નાખનારી ઘટના બની સુરતના પૂણામાં। રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનમાં એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા દાઝી ગયા હતા। મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી। રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા, જે દરમિયાન વહેલી સવારે 6 વાગ્યા આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો અને આગ ફાટી નીકળી, જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી ગઈ। બચાવની ચીસો પાડવા લાગ્યા, જેથી આસપાસના લોકો દોડી આવ્યા। તમામ લોકો દોડીને બહાર આવ્યા અને તમામ લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પરિવારના 2 સભ્યો સહિત 3ની હાલત ગંભીર છે। આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા રાજસ્થાનના ગજેન્દ્ર ભદોરિયાને પરિવાર દાઝી ગયા હોવાના સમાચાર છે। આ સાથે જ ઘરમાં આગ લાગી હતી, જેથી સામાન પણ બળી ગયો છે। ધડાકાના પગલે બારી બારણા પણ તૂટી ગયા। ઘટના અંગેની જાણ થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો। ગેસ સિલિન્ડર ફાટ્યો ન હતો, જો કે ગેસ લીકેજ હોવાથી રૂમમાં ભરાઈ ગયા બાદ સ્પાર્ક મળતા જ બ્લાસ્ટ થયો હતો। તેના પગલે 2 રૂમમાં આગ લાગી હતી અને 6 જેટલા 60 થી 65% દાઝી ગયેલા છે લોકો। સ્લેબની સીલિંગ તૂટી પડવાને કારણે ગંભીર ઇજાઓ પહોંચી। મહીસાગરના પંડરવાડા ગામે એક સાથે 3 મકાન સળગ્યા, ગરીબ લોકો થયા બેઘર। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામે રાત્રિના સમયે અચાનક 3 રહેણાંક મકાનમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ। સૂતેલા લોકો જાગી ગયા હતા, આગથી બચવા માટે દોડાદોડી કરવા લાગ્યા। ઘર સામાન મૂકીને ઘરની બહાર નીકળી ગયા। બચાવની બૂમોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો। લોકોની બૂમાબૂમથી આસપાસના લોકો દોડી આવ્યા, આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આગ વધુ પ્રસરતા લુણાવાડા ફાયર ફાઇટરને પણ જાણ કરવામાં આવી હતી। તેમણે પાણીનો મારો ચલાવ્યો હતો, પણ આગ કાબૂમાં આવે તે પહેલા જ ભીષણ આગમાં મકાન સ્વાહ થઈ ગયા। 3 મકાનો બળીને ખાખ થયા, ઉપરાંત ઘર સહિત તમામ ઘર વખરી બળીને ખાખ થઈ। મકાનોમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે 1 જ કલાકમાં મકાનો બળી ગયા। ફાયર ફાઇટર આવી ત્યારે માત્ર ધુમાડો ઉઠ્યો હતો। મકાનમાં રહેલ અનાજ, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના, પશુઓનો ઘાસચારો સહિત અન્ય ઘર વખરી બળીને ખાખ થઈ હતી। બોટાદમાં ફર્યું તંત્રનું ફરી એક વખત બુલડોઝર। બોટાદ શહેરના મુખ્ય માર્ગ પરના કાચા અને પાકા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી।